રાજ્યમાં કુચામન સિટીમાં વેપારીઓ પાસેથી લોરેન્સ બિશ્નોઈ રોહિત ગોદારા ગેંગ દ્વારા ખંડણી માંગવા અંગેના અતિ ચર્ચાસ્પદ ગુનામાં સંડોવાયેલા 4 શકમંદ ઇસમોને સુરત ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। મળતી માહિતી મુજબ તાજેતરમાં રાજસ્થાન રાજ્યમાં ડીડવાના જિલ્લામાં કુચામન સિટીમાં કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોદારા ગેંગના મુખ્ય સૂત્રધાર રોહિત ગોદારા તેમજ વીરેન્દ્રસિંહ ચારણ અલગ અલગ વેપારીઓને ગત તારીખ 27 નવેમ્બરથી 30 નવેમ્બર 2024 દરમિયાન અલગ અલગ વિદેશી નંબરો દ્વારા વોટ્સએપ કોલ અને વોટ્સએપ વોઇસ મેસેજ દ્વારા લોરેન્સ ગોદારા ગેંગના માણસો બોલીએ છીએ અને અમોને 2 કરોડની ખંડણી નહીં આપો તો તમારા વેપારના સ્થળો અને પરિવારના સભ્યોના પ્રસંગો અને આવન જાવનના રસ્તાઓની રેકી કરી રાખેલી છે તો તમામને ખંડણી નહીં આપો તો જાનથી મારી નાખીશું જેવી ધમકીઓ આપી હતી। આ બાબતે કુચામન સિટી પોલીસ સ્ટેશનમાં રોહિત ગોદારા અને વીરેન્દ્રસિંહ ચારણ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરાવવામાં આવ્યો હતો। કુચામન સિટી પોલીસની તપાસ દરમિયાન કુચામન સિટીમાં રહેતા સફીક ખાન, હાકમ અલી ખાન, કયામ ખાનની તથા સરફરાઝ ઉર્ફે વિકી ખાન, અજીઝ ખાન, કયામ ખનીએ લોરેન્સ રોહિત ગોદારા ગેંગને વેપારીઓની રેકી કરી વેપારીઓના ધંધાના સ્થળો, રોજબરોજની દૈનિક ક્રિયાઓ અને તેઓના ઘરોમાં આયોજન થનાર તમામ પ્રસંગો તથા પરિવારની વ્યક્તિગત માહિતીઓ પૂરી પાડી મદદ કરી હતી। હાલમાં સફીક ખાન અને સરફરાઝ ખાન ઉર્ફે વિકી ખાન રાજસ્થાનના કુચામન સિટી ખાતેથી એક 4 વ્હીલ કારમાં પોતાના સાગરીતો સાથે મુંબઈ તરફ ભાગેલો છે જેવી માહિતી કુચામન સિટી પોલીસ તરફથી મળી હતી। इस गुनाह में शामिल होने वाले अपराधी जो हैं वो लॉरेंस बिश्नोई और रोहित गोदारा गैंग के साथ जुड़े हुए हैं। ऐसी इंफॉर्मेशन देने से सूरत ग्राम्य जिला पुलिस के सीनियर ऑफिसर्स ने एक्यूज की मूवमेंट जो राजस्थान से मुंबई की तरफ हो रही थी और जिनसे रिलेटेड इंफॉर्मेशन सूरत रूरल पुलिस को कुचामन डिडवाना कुचामन डिस्ट्रिक्ट पुलिस ने दी थी। पुलिस ने नाकाबंदी करके प्रॉपर कॉर्डन करके जो शकमंद थे जिनमें रोहित गोदारा गैंग के साथ इंफॉर्मेशन शेयर करने वाला सफ़ी खान सन ऑफ हाकम अली खान जो कुचामन सिटी का रहने वाला है और इसका अकॉम्प्लिस सरफराज उर्फे विकी अजीज़ खान और इन दोनों के साथ में 2 अन्य सस्पेक्ट को सूरत ग्राम्य जिला पुलिस ने डिटेन करके कल 6 दिसंबर को राजस्थान पुलिस को कुचामन सिटी पुलिस को सौंपा है। दरमियान सूरत जिल्लाમાં एलसीबी, पेरोल फरलो तथा एसओजी पोलीस द्वारा अलग अलग टीमों बनावीने नेशनल हाईवे नंबर 48 पर अलग अलग जग्याए नाकाबंदी કરીને વોચમાં હતા। તે સમયે કામરેજ ટોલ નાકા પાસે 4 વ્હીલ કારને રોકીને સફીક ખાન, હાકમ અલી ખાન, કેમ ખની, સરફરાઝ ખાન ઉર્ફે વિકી, અજીઝ ખાન, નઝીર ખાન, શોએબ ખાન, આબિદ ખાન અને રહીમ ખાન, ઇરફાન ખાન પઠાણને ઝડપી પાડ્યા હતા। પોલીસે આ 4 આરોપીઓનો કબજો રાજસ્થાન રાજ્યના કુચામન સિટી પોલીસને સોંપ્યો હતો।